દરેક વ્યક્તિ જીવનના કોઈ ને કોઈ પોઈન્ટ ઉપર તો રડ્યું જ હશે. હવે મહિલાઓ વધારે ઇમોશનલ હોય તો તે વારંવાર રડતી હોય છે. मेरा तो इतना लाइफ खराब हो गया है, इतना लाइफ खराब हो गया है मेरा। અને તેની સામે જે પુરુષ છે એ ઓછા ઇમોશનલ હોય છે. साला ये दुख का खत्म नहीं होता बे। પણ શું તમને યાદ છે કે તમે છેલ્લી વખત ક્યારે રડ્યા હતા? અને તમે જ્યારે રડ્યા હતા ત્યારે તમને કોને ચૂપ કરાવ્યા હતા? હવે ઘણા લોકો કહેશે કે તેમને તેમના મિત્રોએ ચૂપ કરાવ્યા હતા, તો ઘણા કહેશે કે તેમને તેમના પરિવારે ચૂપ કરાવ્યા હતા, અને ઘણા લોકો એવા કહેશે કે અમારી આસપાસ કોઈ નહોતું એટલે અમે અમારી જાતને જાતે જ ચૂપ કરાવી દીધા હતા. પણ શું તમને એ ખબર છે કે કેવો દેશ આવેલો છે જ્યાં તમને રડવા પર, જો તમારી આસપાસ કોઈ ના હોય તો તમે લોકોને નોકરી પર રાખી શકો છો. હવે જે લોકોને તમે નોકરી પર રાખશો એ તમને રડવા માટે ખભો આપશે. એટલું જ નહીં, તમારા જે આંસુ છે તેને પણ લૂછી નાખશે. એટલે કે આ દેશમાં જ્યારે તમે રડો છો અને તમે જ્યારે એકલું ફીલ કરો છો ત્યારે તમે લોકોને રેન્ટ પર રહીને તેના ખભે રડી શકો છો. વિચિત્ર ને? હવે કયો છે આ દેશ અને શા માટે ત્યાં આવું કરવામાં આવે છે એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો VTV ડિજિટલ પર. મારું નામ છે મેઘા. હવે આ દેશ વિશે જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે સામાન્ય રીતે આપણે જ્યારે રડવું આવે છે ત્યારે આપણે આપણા મિત્રો કે પરિવાર સામે રડી લેતા હોઈએ છીએ અને તેઓ આપણા આંસુ જે છે લૂછતા હોય છે અને આપણે સાંત્વના આપતા હોય છે. પરંતુ એક એવો દેશ આવેલો છે જ્યાં તમે એકલા પડો છો અને તમારી આસપાસ તમારા આંસુ લૂછવા માટે કોઈ જ નથી, તો તમે લોકોને રેન્ટ પર લઈ શકો છો. હવે આ દેશમાં એવું કહેવામાં આવે છે કે જો તમને રડવું આવે છે અને તમારી આસપાસ તમારા મિત્રો કે તમારા પરિવારના કોઈ સદસ્યો નથી, તો તમને એક કંપનીમાં ફોન કરવાનો રહેશે અને એ કંપનીમાંથી તમારે એક સર્વિસ હાયર કરવાની રહેશે અને લોકો જે છે એ તમારા ઘરે જે છે એક માણસોને મોકલશે અને તમે તેના ખભા પર રડી શકો છો. હવે તમે વિચારતા હશો કે આવો વિચિત્ર દેશ કયો છે? તો આ જે વિચિત્ર દેશ છે તેનું નામ છે જાપાન. જાપાનના ટોક્યોમાં એક એવી કંપની આવેલી છે જે આ સર્વિસ પ્રોવાઈડ કરી રહી છે. આ કંપનીનું નામ છે ઇકેમોસા દાસી અને આ કંપની આંસુ લૂછવા માટે લોકોને નોકરી પર રાખે છે અને આ સર્વિસને હેન્ડસમ વીપિંગ બોયઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સર્વિસનો એવો ઉદ્દેશ્ય છે, ત્યાંના લોકો એવું કહે છે કે જે લોકો પોતાની લાગણી જે છે સારી રીતે વ્યક્ત નથી કરી શકતા અથવા તો કોઈની સામે તેઓ ખુલીને રડી નથી શકતા, તો તેઓ આ સર્વિસનો ઉપયોગ કરી શકે છે. હવે તમને એવું થતું હશે કે જાપાનમાં દરેક લોકો આ સર્વિસનો ઉપયોગ કરતા હશે, તો એવું નથી. આ જે કંપની છે આ એક જ કંપની જે છે એ આવા લોકોને હાયર કરે છે અને પોતાના જે એમ્પ્લોય છે અને ખાસ તેની માટે જ આ જે છે સર્વિસ હાયર કરવામાં આવે છે. કંપનીનું એવું માનવું છે કે આ સર્વિસને કારણે તેમના જે એમ્પ્લોય છે એ એકબીજાને પોતાને ઇમોશનલી એક્સપ્રેસ કરવામાં વધારે સારા બને છે. હવે આ જે કંપની છે એ પોતાના જ એમ્પ્લોયનું ધ્યાન રાખવા માટે આ જે સર્વિસ છે ચાલુ કરી છે. આ કંપનીએ પોતાના કર્મચારીઓને રડાવવા માટે આવા જે બીજા એમ્પ્લોય છે તેને હાયર કર્યા છે. એવું કહેવાય છે કે આ સર્વિસ જ્યારે હાયર કરવામાં આવે છે ત્યારે તમને એક સેડ ફિલ્મ બતાવવામાં આવે છે. એ ફિલ્મ જોઈને જ્યારે તમે ઇમોશનલ થઈ જાઓ છો, જ્યારે તમે રડો છો, ત્યારે એક સુંદર સ્ત્રી કે પુરુષ તમારી પાસે આવીને જે તમારા આંસુ છે તેને લૂછે છે અને આ જે ફિલ્મ છે એ લોકોની વચ્ચે બતાવવામાં આવે છે, જેના કારણે તમે એકબીજા સામે રડી શકો છો. આ કંપનીનું એવું માનવું છે કે જો તમે એકબીજા સામે રડીને તમારા જે દુઃખ છે તેને સારી રીતે એક્સપ્રેસ કરશો તો તમે એકબીજા સાથે વધારે કનેક્ટ થશો અને આ કારણે જે કંપનીનો માહોલ છે એ પણ વધુ સારું રહેશે અને લોકો જેટલા ઇમોશનલી રિલેક્સ થશે અને પોતાના જે દુઃખ છે એ વ્યક્ત કરી શકશે, તો એ આગળ જતાં જે કંપનીનું કામ છે તે પણ સારી રીતે કરી શકશે. વિચિત્ર ને? હવે આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવા જ વિડીયોઝ માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.